સેટિંગ લઈ લેજો બાવલું. સોના બાવ બાવલો તો મમ્મી બા. હાલો મિત્ર, જો આપણે દર્શન કરવા આવી ગયા છે. તમે જોઈ શકો છો પાણીમાં માણસો દર્શન કરે છે માતાજીના. દર્શન આમ જો સોનાક્ષી મજા આવી ગઈ ને. અત્યારે ચોમાસું છે ને એટલે પાણી મંદિરની અંદર આવી જાય છે. પછી આપણે મહાકાળી માનું મંદિર. બધા મિત્રો દર્શન કરી લેજો. અમારે સાક્ષી જો મહાદેવને પાણી ચડાવે છે. સોનાક્ષી પાણી ચડાવે છે. સરસ મજાની બધા બધા નાસ્તો કરવા નાસ્તો બેઠા. કરવા અને બાવલો હાલો મિત્ર, જય માતાજી. અમારે એક નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે જવાનું છે ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકાનો હોનાના તળાવ માટે. હોનાનું તળાવ એટલે કે મિત્ર આપણે સોનરિયા તળાવ તરીકે વખણાય છે. તો સોનરિયા તળાવના દર્શન કરાવશું. માતાજી મહાકાળી માનો જ્યાં સ્થાપના છે. તો મહાકાળી માતાજીના દર્શન કરાવશું અને સોનરિયા તળાવનો ઇતિહાસ પણ તમને જણાવશું. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે જઈએ છીએ માતાજીના મંદિરે સોનરિયા તળાવ તરીકે, પણ ત્યાં તળાવમાં તમને રંગબેરંગી કાચબાઓ પણ બતાવશું અને માતાજીનો ઇતિહાસ છે. તળાવની અંદર માતાજીનું મંદિર છે. તો તમને માતાજીના દર્શન કરાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્ર, જો આપણે આવી ગયા છીએ મહાકાળી માતાના મંદિરે. તો આપણે આ સોનેરિયા તળાવ કહેવાય છે. સોનેરિયા તળાવ સાક્ષાત આપણે મહાકાળી માં પાવાગઢથી અહીંયા લાવવામાં આવ્યા છે. વાણિયા દ્વારા વાણમાં લાવવામાં આવ્યા છે ઘોઘા બંદરથી. તો અહીંયા મહાકાળી માનું સ્થાનક છે અને સરસ મજાનું મંદિર છે. તળાવ પણ સરસ મજાનું છે. તો તમને સાક્ષાત દર્શન કરાવી મહાકાળી માના મંદિરે પણ પાણી આવી જાય છે. અને મહાકાળી માનું મંદિરની એવો લોકવાયકા છે કે મહાકાળી માના મુખ સુધી તો પાણી આવે છે તળાવનું. તો સરસ મજાનું મંદિર છે અને સરસ મજાના તમને દર્શન કરાવી. માં સ્વયં મુખથી પાણીનું ધારણ કરે છે અને મુખ દ્વારા જ પાણી આવે છે. મુખથી ઉપર પાણી આવતું નથી તેવો મહાકાળી માનો ઇતિહાસ છે અહીંયા. તો બધા મિત્રોને ઇતિહાસ વિશે વાત કરીશ અને મહાકાળી માતાજીના સરસ મજાના દર્શન કરાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ગેટની આપણે મંદિરની નજીક આવી ગયા છીએ. તો મંદિરના દર્શન કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બધા માતાજીના દર્શન કરાવશું, તળાવના દર્શન કરાવશું. તો આવું સરસ મજાનું લોકેશન છે. સેટિંગ લઈ લેજો બાવલું. સોનાક્ષી બાવ બાવલો તો મમ્મી બા. હાલો મિત્ર, જો આપણે દર્શન કરવા માથે આવી ગયા છીએ. સરસ મજાનું લોકેશન છે. તમને લોકેશન બતાવું. તો અમારે સાક્ષી રમે છે. આવું સરસ મજાનું પબ્લિક બધા બેઠા છે અને આવું સરસ મજાનું લોકેશન છે. મસ્ત જગ્યા છે, ખુલ્લું વાતાવરણ છે કા. એકદમ સરસ લોકેશન છે. પાછળ નદી છે. અને અમારે પ્રિયલ બેન જો અહીં રમે છે અને આવું સરસ તમને ફરતું લોકેશન બતાવું. અહીંયા નીચે મહાકાળી માનું મંદિર છે. આ મહાકાળી માનું મંદિર છે. પાછળ તળાવ છે. સોનરિયા તળાવ કા. સોનેરિયા તળાવ કહેવાય છે. સરસ મજાનું લોકેશન છે, એકદમ સરસ. તો બધા મિત્રો આપણે આગળ દર્શન કરવા જઈએ તો તમને દર્શન કરીને બધું બતાવી. મિત્રો, જો તમને સોનેરિયા તળાવનું લોકેશન બતાવું, એકદમ સરસ સોનેરિયા તળાવનું. આવું સરસ મજાનું લોકેશન છે સોનેરિયા તળાવનું. સરસ મજાનું મંદિર છે. આ છે આપણે મંદિરના તમને દર્શન કરાવશું. એવું સરસ મજાનું લોકેશન છે. એકદમ લીલુંછમ. જો સાક્ષી મમ્મી બધા બેઠા છે.
સાક્ષી સાક્ષી મમ્મી બેઠા છે. સોનારિયા તળાવ મહાકાળી માનું મંદિર, સોનારિયા તળાવ, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. હાલો મિત્ર, જો આપણે દર્શન કરવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો પાણીમાં માણસો દર્શન કરે છે, માતાજીના દર્શન. સોનાક્ષી સાક્ષી જો. સોનાક્ષી તા મમ્મી હામ જો. સોનાક્ષી મજા આવી ગઈ ને? અત્યારે ચોમાસું છે ને એટલે પાણી મંદિરની અંદર આવી જાય છે. આ મહાકાળી માનું મંદિર છે. હાલો મિત્રો, તમને દર્શન કરાવી આ મહાકાળી માનું મંદિર. લઈ લે લઈ લે. આ છે આપણે મહાકાળી માનું મંદિર. બધા મિત્રો દર્શન કરી લેજો. સાક્ષી જે પગે લાગી લે. હાલો મિત્ર, જો આપણે દર્શન કર્યા અને સાક્ષી સોનાક્ષી જો પાણી ચડાવે છે. સાક્ષી ઓલી બાજુ જઈને શિવલિંગને પાણી ચડાવી દે. સોનાક્ષી ઓલી બાજુ જઈને હવે શિવલિંગને પાણી ચડાવી દે. હાલો મારે સાક્ષી જો મહાદેવને પાણી ચડાવે છે અને સોનાક્ષી પાણી ચડાવે છે મહાદેવને, શિવલિંગને. જો સાક્ષી કેવું મસ્તીનું પાણી ચડાવે છે. હાલ સોનાક્ષી હવે તું ચડાવી દે. સોનાક્ષી પાણી ચડાવે છે. સરસ મજાની જગ્યા છે. આપને બધાને કેવી લાગી કહેજો કોમેન્ટમાં. મંદિરમાં પાણી ભર્યું છે કા? અને મારે બાવ મોઢામાં આંગળી આવે છે. બાવ તારું નામ બાવ પડી જવાનું છે. પ્રિયલ કોઈ બાવલાને મજા આવી ગઈ. હા હાલો જો નવરાઈ દે. નંદી મહારાજને જો માં સાક્ષી નવરાવે છે. કાસબાને નવરાવે છે, નંદી મહારાજને નવરાવે. હાલે થઈ ગયું. હાલો મિત્રો, જો કેવું સરસ મજાનું મંદિર છે. તમને સરસ મજાનું લોકેશન બતાવી. સરસ મજાનું પાછળનું તળાવ બતાવી. તળાવ બારે અહીંયા તળાવ છે. જો આવું સરસ મજાનું તળાવ છે. કેવું તળાવ છે મિત્ર કહેજો. તો મિત્ર, જો આપણે તળાવમાં કાસબાને સણ નાખવાની છે. ઢીંગુન મમ્મી જો સણ નાખે છે અને કાસબા આવે છે અને અમારી પ્રિયલય રમે છે અને સાક્ષી બેન નાખે છે. અહીંયા કાસબો આવ્યો જો. કાસબા આવ્યા. જો કાસબા બધા સણ ખાય છે. અહીંયા જો કેટલા કાસબા છે. પાણીમાં દેખાતા નથી અત્યારે. કાસબા છે, માછલીઓ છે, કાસબા છે. અને આવું સરસ મજાનું લોકેશન છે. સરસ મજાનું મંદિર છે. કેવું સરસ મજાનું મંદિર છે મિત્ર કહેજો. બધા મિત્રો જો દર્શન કરવા આવે છે અને પાણીમાં દર્શન કરવાના આપણે મંદિરમાં. આવું સરસ મજાનું જો પાણી છે અને પાણીમાં આવીને દર્શન કરવાના છે. અને અમારા પ્રિયલબેન ને ઢીંગુન મમ્મીની જો કાસબાને સણ નાખી છે. પાવાગઢથી મહાકાળીમાં આવેલા છે અને વાણિયા દ્વારા લાવવામાં આવેલા છે. વાણિયા આપણે બોટ દ્વારા લાવવામાં આવેલા છે. ઘોઘા આપણે ઘોઘા બંદર હતું.
52 બંદરની ધજા હતી ને 52 બંદરથી આપણે મહાકાળીમાં ને પાવાગઢથી વાણિયા દ્વારા લાવવામાં આવેલા હતા. પછી મહાકાળીમાં અહીંયા સ્થાપના કરેલી હતી. જ્યાં સુધી આપણે ઇતિહાસ જાણ્યો છે ત્યાં સુધીનો ઇતિહાસ છે. સોનેરિયા તળાવે જો નાસ્તો કરવા બેઠા છે. એ તો હું કઈ અમારે સાક્ષી જો નાસ્તો કરે છે. હાલો નાસ્તો કરવા કાસો નાખી. અને અમારે સોનાક્ષી બેન જો આખા નાઈન પલ્લી ગયા, મંદિરે દર્શન કરવા ગયા. એટલે એને બેહું નથી ગમતું. અને અમારે પ્રિયલ બેન જો પાણીની બોટલ પકડી છે. કા પ્રિયલ? મેં પાણી હું પાવું તો બોટલમાં જ પીવું છું. બોલ. બધા મિત્રો નાસ્તો કરે છે. બાવ જો બોટલમાં પાણી પીવું. અને આ સોનેરિયા તળાવમાં કાંઠે નાસ્તો કરવાનો એક લાવો જ અલગ છે. કાઢી મમ્મી જો ને આ બાવ ઈ જ જોય હું હલે હા બાવ કેમ જાય છે પાણી? આ છે આપણું સોનેરિયા તળાવ. કેવું તળાવ છે કેજો મિત્ર. બધા નાસ્તો જ કરે છે. બધા મિત્રો નાસ્તો જ કરે છે. જો સરસ મજાનો નાસ્તો કરે છે. બધા લોકો નાસ્તો કરે છે સોનેરિયા તળાવ. અને અમારા સાક્ષી બેન, સોનાક્ષી બેન, ઢીંગુન મમ્મી બધા નાસ્તો કરવા બેઠા. બાવલો પાણી પીને રમે, પાણી જોઈને રમે છે સોનાક્ષી, પ્રિયલ. મમ્મી પણ બેઠી છે અને પ્રિયલ બોટલ નું પાણી પીએ. કા બોટલ? હાલો બધા મિત્રો નાસ્તો કરવા કાસો નાખી. હાલો મિત્રો, જો આજે રવિવાર છે એટલે માતાજીની મહાકાળીમાની કળા કરવા બધા આવે છે, દર્શન કરવા આવે. તમને પબ્લિક બતાવું તો મુરજમાં મારા સાક્ષી છે, સાક્ષી મમ્મી છે, પ્રિયલ છે. જો એટલી પબ્લિક છે, દર્શન કરવા આવેલો છે. માતાજી મહાકાળીમાને કળા કરવા આવેલા છે. હા, મહાકાળીમાના કળા કરવા આવેલા છે. બધા દર્શન કરવા. જો આપણા મંદિર છે, સરસ મજાનું મંદિર છે. આ દુકાન છે. આપણે અહીંયા સુરાપુરા દાદા છે, સોનાક્ષી જો અહીંયા દર્શન કરવા ગઈ છે. આવું સરસ મજાનું મંદિર છે, જગ્યા છે. સોનેરિયા મહાકાળીમાનું મંદિર છે. હાલો મિત્ર, સોનેરિયા મહાકાળીમાનું મંદિર કેવું લાગ્યું કેવું નહીં તો મને કમેન્ટમાં કહેજો. હાલો મિત્ર, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટાટા.